નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરના દ્વારા સારથી પ્રોજેક્ટના પ્રશ્ન બેંક 2024નું આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના પ્રશ્ન નંબર 288 થી આપણે સોલ્વ કરીશું. મારું નામ તુષાર ગજ્જર. તો આપણે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન ચાલુ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, નીચેમાંથી કયો તૃતીયક પ્રકારનો એલાયલિક આલ્કોહોલ છે? વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ છે. એક છે તૃતીયક પ્રકારનો અને બીજો છે તમારો એક તૃતીયક પ્રકારનો છે ને બીજો શબ્દ છે એલાયલિક આલ્કોહોલ. તૃતીયક એટલે શું? કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 3. અને બીજો એક શબ્દ છે એલાયલિક. એલાયલિક એટલે શું? OH ધરાવતો કાર્બન sp3 સંકરણ હોય, પરંતુ એની બાજુનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા sp2 સંકરણ એટલે ડબલ બોન્ડ. અહીંયા શું ડબલ બોન્ડ છે? ના, આન્સર ના આવે. શું અહીંયા ડબલ બોન્ડ છે? આન્સર ના આવે. તમે અહીંયા જોઈ શકો છો OH ધરાવતો કાર્બન sp3 સંકરણ છે એટલે કે સિંગલ બોન્ડ છે, એની બાજુનો કાર્બન sp2 સંકરણ છે એટલે કે એનો મતલબ ડબલ બોન્ડ છે, પરંતુ આ પ્રાથમિક આલ્કોહોલ છે એટલે આ આન્સર પણ તમારો ના આવે. તો તમે જોઈ શકશો તો શું આન્સર ના આવી શકે? 3 નથી તો ચોથો તો આવે. આપણે જોઈ લઈએ છતાં પણ બેન્ઝીન C6H5 છે, ફિનાઇલ ગ્રુપ છે એટલે હું C6H5 લખી દઈશ. એની ઉપર તમે જોઈ શકો છો CH ડબલ બોન્ડ CH, અહીંયા લખીશું C, અહીંયા લખીશું બે બાજુ CH3 ટ્વાઇસ અને OH, તો હું અહીંયા CH3 ટ્વાઇસ લખી દઈશ અને અહીંયા લખી દઈશ OH. તો વિદ્યાર્થી મિત્રો, તમે બે વસ્તુ ફૂલફિલ થઈ રહી છે તમે જોઈ શકશો. OH ધરાવતો કાર્બન જે છે એ sp3 સંકરણ છે. ઓકે, ડન, નો પ્રોબ્લેમ. એની બાજુનો કાર્બન છે વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટલી બાજુવાળો sp2 સંકરણ છે એટલે એનો મતલબ ડબલ બોન્ડ છે એટલે sp2 સંકરણ છે. બીજી વાત, OH ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો 1, 2 અને 3. હવે 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક કહી શકાય. OH છે એટલે આલ્કોહોલ કહી શકાય. અને હેલોજન ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન sp3 અને બાજુનો કાર્બન જો sp2 હોય તો એલાયલિક કહેવાય. એટલે ઓબ્વિયસલી તમારો જવાબ આવશે C. તો અહીંયા 288 નંબરના ક્વેશ્ચનનો આન્સર આવશે તમારો C. બીજો વિદ્યાર્થી મિત્રો, IUPAC નામ. IUPAC નામમાં તમને આપેલું છે C6H5, તો આપણે લખી દઈએ પહેલા C6H5. તો અહીંયા C6H5 લખી દીધું. પછી O છે વિદ્યાર્થી મિત્રો, O અહીંયા લખીશું તમે CH2, અહીંયા લખ્યું છે CH અને કેટલા CH3 2 છે તો એક CH3 અહીંયા મૂકી દઉં અને બીજો CH3 વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી દઉં. હવે નંબર ક્યાંથી આપવાનો? તો નંબર હંમેશા ક્રિયાશીલ સમૂહની અગ્રિમતાથી આપવાનો. O થી નંબર આપીએ પણ O ઉપર નંબર આવે નહીં, તો તમે નંબર ક્યાંથી આપશો? CH2 થી નંબર આપશો 1, 2, 3 અને 4. હવે નામ આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ત્રીજા ઉપર શું છે? મિથાઇલ. એનો મતલબ તમે લખશો 3-મિથાઇલ. હવે હજુ વાત કરું, 3-મિથાઇલ તો લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો, પરંતુ કાર્બન કેટલા છે? 4. લિનિયર ચેન એટલે રેખીય ચેનમાં 4 કાર્બન છે એટલે બ્યુટેન અને O ને જોડી દઈએ એટલે તમે લખશો 3-મિથાઇલ બ્યુટોક્સી અને બાકી શું વધ્યો? બેન્ઝીન. તો તમે લખશો 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. તો એવો ઓપ્શન છે તમારી જોડે? યસ, 3-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. તો તમારો જવાબ 289માં C જવાબ આવશે. નેક્સ્ટ MCQમાં નીચેમાંથી કોના રિડક્શન દ્વારા દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇથેનોલ છે. ઇથેનોલ એટલે એને કહેવાય એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડનું જ્યારે તમે રિડક્શન કરો છો વિદ્યાર્થી મિત્રો તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે છે. કાર્બોક્સિલિક એસિડનું તમે જ્યારે રિડક્શન કરો છો, પ્રબળ રિડક્શન કરતા તો પણ પ્રાથમિક આલ્કોહોલ મળે છે. અને તમને જો પ્રોપેનોનનું રિડક્શન કરો છો, પ્રોપેનોન એટલે કે કીટોનની વાત કરીએ CH3, અહીંયા લખું C ડબલ બોન્ડ O, અહીંયા લખી CH3. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ નિર્બળ રિડક્શન કરતા અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે અને સિલેક્ટિવ રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આમાં 4માંથી 2 H અહીંયા આવશે તો એક H, H2 ની વાત કરીએ આપણે તો H2માં એક રિડક્શનમાં હંમેશા હાઇડ્રોજનનો અણુ ઉમેરાય તો એક H અહીંયા, એક H અહીંયા. તમે શું લખી શકશો વિદ્યાર્થી મિત્રો? CH3
અહીંયા લખી CH, અહીંયા OH, અહીંયા લખીશું CH3. આને કહેવાય 3 કાર્બન છે એટલે પ્રોપેન ટુ ઓલ. પણ મને નામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને મેઇન વસ્તુ દ્વિતીયક આલ્કોહોલમાં ઇન્ટરેસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીયક આલ્કોહોલ એટલે શું? OH ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2, એટલે આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. આનું નામ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો પ્રોપેન ટુ ઓલ. આનું નામ શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રોપેન ટુ ઓલ. તો જવાબ આવશે ઓબ્વિયસલી તમારો સી, કારણ કે આનાથી જ કીટોનનું જ તમે જ્યારે રિડક્શન કરો છો ત્યારે દ્વિતીયક આલ્કોહોલ મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 291. પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા બાદ જળ વિભાજન. પ્રોપેનોન છે, પ્રોપેનોનનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? હમણાં જ વાત કરી, એસીટોન પણ કહી શકાય. તો પ્રોપેનોન CH3COO, અહીંયા લખીશું CH3. એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3MgBr. જસ્ટ આ હંમેશા યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોની હાજરીમાં થાય? શુષ્ક ઈથરની હાજરીમાં. હવે આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ફોર્માલ્ડિહાઇડ હોય તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ હોય તો હંમેશા દ્વિતીયક આલ્કોહોલ મળે, અને કીટોન હોય તો હંમેશા તૃતીયક. એટલે આમાંથી જે પણ તૃતીયક હશે એ તમારો જવાબ આવશે. તો શું તૃતીયકમાં 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ લાગી રહ્યો છે. બીજા પણ જોઈએ છે આપણે, છતાં પણ આપણે જાણીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈએ, કાર્બન પ્લસ ડેલ્ટા, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે માઇનસ ડેલ્ટા, Mg પ્લસ થશે, CH3 શું થશે? માઇનસ. આ MgBr આખો તમારો O જોડે આવી જશે અને C જોડે કોણ આવશે? પ્લસ ડેલ્ટા જોડે CH3. તો તમે આ રીતે લખી શકશો CH3, અહીંયા લખીશું C, ઉપર શું લખી દઈશું આપણે? CH3, અને એની જોડે આ CH3 છે એને હું અહીંયા મૂકી દઉં અને અહીંયા તમે લખી દેશો OMgBr. હવે એનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન એટલે પાણીનો અણુ દાખલ થાય. પાણીમાં કેટલા આયન હોય? 2H પ્લસ OH માઇનસ. શું છૂટું પડશે? આનો MgBr, અહીંયાથી તમે OH લઈ લો અને અહીંયા O માઇનસ થઈ જાય એટલે H પ્લસ અહીંયા જતા રહે. એટલે તમારું છૂટું શું પડે છે વિદ્યાર્થી મિત્રો? MgOH, અહીંયા લખીશું Br. બાકી શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો CH3, અહીંયા લખીશું C, ઉપર નીચે CH3 અને અહીંયા OH. તો તમે અહીંયા જોઈ શકો છો કે લાંબામાં લાંબી ચેન લઉં તો આ લાંબામાં લાંબી ચેન છે. નંબર આપું 1 2 3, બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર આલ્કોહોલ. નામ શું બને? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. વિદ્યાર્થી મિત્રો એવો ઓપ્શન છે તમારી જોડે? યસ. તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. નેક્સ્ટ, એટલે તમારો જવાબ 291 નો આવશે, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. નેક્સ્ટ, મિથેનાલ સાથે, મિથેનાલ એટલે ફોર્માલ્ડિહાઇડ, પાછો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ. ઓકે, મિથેનાલનું સૂત્ર તમે લખશો ફોર્માલ્ડિહાઇડ. વિદ્યાર્થી મિત્રો, ફોર્માલ્ડિહાઇડની શું કહે છે? પ્રાથમિક પ્રકારનો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ બનાવી શકાય. હવે જો આમાં જસ્ટ લોજિક ચલાવશો ને તો પણ તમારો જવાબ આવશે. કેવી રીતે સર? મારે મિથેનાલ લેવાનો છે એટલે 1 કાર્બન વાળો બનાવવાનો શું છે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. બ્યુટાઇલ છે એટલે કાર્બન કેટલા આવવા જોઈએ? 4. ઓલરેડી મારી જોડે કાર્બન કેટલો છે? 1. એટલે મારે કેટલા કાર્બન વાળો મેગ્નેશિયમ બ્રોમાઇડ જોઈએ? 3 કાર્બન વાળો. તમે અહીંયા જોઈ શકો છો 2 અહીંયા છે, 1 3 ને 1 4, ધેટ મીન્સ 4 છે. જવાબ ના આવે. તમે અહીંયા જોઈ શકો આ 2 છે ને આ 1 3 છે. યસ સર, આ જવાબ આવી શકે, પણ હજુ આપણે જોઈએ છીએ. નેક્સ્ટ, 3 ને 1 4, 4 અને 1 તો 5 થઈ જાય વિદ્યાર્થી. આ પણ જવાબ ના આવી શકે. તમે અહીંયા જોઈ શકો છો 3 ને 1 4 ને 1 5, એટલે આ પણ જવાબ ના આવી શકે. એનો મતલબ પહેલો જ જવાબ મને ખબર પડી કે આન્સર બી આવી શકે. તો હવે હું તમને પ્રક્રિયા આખી કરીને બતાવું છું. તો CH છે તમારી જોડે અને 2 CH3 છે, તો 1 CH3 અહીંયા લખી દઉં, 1 CH3 અહીંયા લખી દઉં, અહીંયા લખી દઉં MgBr. હવે તમે યાદ કરો, શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તમે બધા સારી રીતે જાણો છો આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, શુષ્ક ઈથર. લોજિક છે, હમણાં જ શીખવાડ્યું તમને. MgBr એ તમારો અહીંયા આવી જશે અને આખો CH2 ને આ બધું અહીંયા જોડાઈ જશે. તો તમે સ્ટાર્ટ અહીંયાથી જ કરશો, ધ્યાન રાખજો. તો હું આવી રીતે લખી દઉં CH3, અહીંયા લખી દઉં CH. ઓકે, નીચે લખી દઈશ CH3.
અને અહીંયા શું વધ્યું CH2O જોડે MgBr તો મારે લખવાનું થાય તો CH2O MgBr હવે પ્રક્રિયા પાણી સાથે કરું વિદ્યાર્થી મિત્રો પાણી એટલે જળ વિભાજન 2 આયન છૂટા પડે H+OH માઇનસ બ્યુટાઇલ આલ્કોહોલ બનાવવાનો છે એટલે MgBr અને આનો શું લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો OH અને H અહીંયા જતો રહે તો તમારી પ્રોડક્ટ શું મળે તો તમે જોઈ શકો છો CH અહીંયા શું લખી દઈશ CH3 અહીંયા લખીશું CH2 અને અહીંયા લખીશું OH તમને એ જ કીધું છે જો વિદ્યાર્થી મિત્રો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ અને આ આઇસો ગ્રુપ છે ટોટલ 4 કાર્બન એટલે તમે બોલશો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે યોર આન્સર ઇઝ બી આવશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 292 નંબરનો આન્સર આવશે તમારો બી નેક્સ્ટ નીચેમાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ માટે કેટલીક વાત કરીએ તો કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે શાખા ઘટે ઉત્કલન બિંદુ વધે અને કેટલાક ફંક્શનલ ગ્રુપ એટલે કેટલાક ક્રિયાશીલ સમૂહોના કારણે પણ ઉત્કલન બિંદુનો ક્રમ થાય છે બરોબર છે એટલે ક્રિયાશીલ સમૂહના ક્રમના કારણે તો હવે બધા જોઈ લો તમે પેન્ટેનાલ નાલ છે એટલે કયું ગ્રુપ આવ્યું આલ્ડીહાઇડ આમાં જો કાર્બનની સંખ્યા કે શાખા નથી બધામાં લિનિયર ચેન છે પણ અહીંયા ફંક્શનલ ગ્રુપ OH આલ્કોહોલ ઓલ એટલે કયું ફંક્શનલ ગ્રુપ આવે OH બ્યુટેન એટલે તમારો આલ્કેન આવે આલ્કેનનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય અને ઇથોક્સી ઇથેન એટલે ઇથર ફંક્શનલ ગ્રુપ એટલે વિદ્યાર્થી મિત્રો O આવે હવે તમે જોઈ શકો છો કે ચોપડીમાં અથવા પહેલા પણ ક્યાંક લખેલું તમે વાંચ્યું હોય તો કે હંમેશા સૌથી વધુ ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડ કારણ કે ડાયમર બોન્ડ બનાવે છે એટલા માટે આમાં કાર્બોક્સિલિક એસિડ બીજા નંબરનું સૌથી વધુ ઉત્કલન બિંદુ આલ્કોહોલ તો તમારો જવાબ અહીંયા શું આવી શકે પેન્ટેન 1 ઓલ સર પેન્ટેન 1 ઓલ પછી શું આવી શકે તો આલ્ડીહાઇડ આવે આલ્ડીહાઇડ પછી સર શું આવે તો તમારો ઇથેન આવે ઇથોક્સી એટલે કે ઇથર આવે અને છેલ્લે તમારું આલ્કેનનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય કારણ કે એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય છે જે નિર્બળ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો નીચેમાંથી કયો બેઝ સૌથી વધુ પ્રબળ છે બધાને ખબર છે કે સર સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે યાદ આવો એનું સંપૂર્ણ આયનીકરણ થાય સંતુલન ચેપ્ટરમાં તમે ભણી ગયા છો ઓકે અને અહીંયા એક આ છે C2H5ONA પણ આ બંને કરતા NaOH અને KOH કરતા C2H5ONA એ પ્રબળ બેઝ છે કારણ કે C2H5ONA લઈશ એની પાણી સાથે હું નાખીશ તો મને બે વસ્તુ મળશે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ C2H5OH અને બીજો મળશે મને NaOH એટલે એનો મતલબ આ તમારો જવાબ આવી જશે ડી એ તમારો પ્રબળ બેઝ છે ઓકે નેક્સ્ટ pKa નું મૂલ્ય સૌથી કોનું ઓછું છે વિદ્યાર્થી મિત્રો ઓછું કીધું છે આના માટે હું આખી લાઈન હું તમને લખીને બતાવું છું યાદ રાખજો કોઈ પણ એસિડિકતાનો કન્સેપ્ટ આવે તો H3O+ ચલે છે ધ્યાન રાખજો H3O+ ચલે છે Ka ચલે છે 1/OH માઇનસ H3O+ વધે તો OH માઇનસ ઘટે ચલે છે 1/pH ચલે છે 1/pKa ચલે છે POH ચલે છે એસિડિકતા બસ આ ક્રમ બધા માટે તમારે જનરલ યાદ રાખવાનો છે તો એનો મતલબ જેના pKa નું મૂલ્ય વધારે એની એસિડિકતા ઓછી પણ મને શું કીધું છે pKa નું મૂલ્ય ઓછું તો ઊંધું બોલીશ જેના pKa નું મૂલ્ય ઓછું એની એસિડિકતા વધારે એટલે મારે એવો એસિડ લેવાનો કે જે પ્રબળ એસિડ હોય ઓર્થોનાઇટ્રોફિનોલ લો વિદ્યાર્થી મિત્રો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર
તમે લોકો જાણો છો ફિનોલ એટલે OH અને અહીંયા લઉં તો N ડબલ બોન્ડ O, અહીંયા O, પણ આની વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બનશે. NO2 તમે લોકો જાણો છો માઇનસ I ઇફેક્ટ દર્શાવે, અને માઇનસ I ઇફેક્ટ દર્શાવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા એસિડિકતા વધારે. ઓકે, માઇનસ M પણ ઇફેક્ટ દર્શાવે એટલે એસિડિકતા વધારે. પણ પ્રોબ્લેમ શું થાય છે, આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ હોવાને કારણે આની વચ્ચેનો H સરળતાથી મુક્ત થતો નથી. એટલે એની એસિડિકતા આપણે થોડી વિચારીએ. વિદ્યાર્થી મિત્રો ઓર્થોક્રેસોલ, ક્રેસોલ એટલે બધા જાણો છો OH, અને અહીંયા લખીશું CH3. તો આ પ્લસ I અને પ્લસ H ઇફેક્ટ ધરાવે. આ પ્લસ I અને પ્લસ H ઇફેક્ટ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે એસિડિકતા ઘટે. ઓકે, એટલે આપણે તો એસિડિક વધારેવાની છે. ઓકે, હજુ આ એસિડિકતા માટે થોડુંક હું વાત કરું. ચલે છે જો માઇનસ I અને માઇનસ M, ઓકે, અને अपॉन प्लस I અને પ્લસ M પણ લખી શકાય. તો તમારી સામે એ પણ મેં વાત કરી નાખી. એટલે આપણને ફિનોલ, વિદ્યાર્થી મિત્રો ફિનોલનું સૂત્ર શું થાય, બેન્ઝીન ઉપર OH અને લાસ્ટમાં પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલમાં બસ આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ રચાય છે એટલે નાઇટ્રોફિનોલ છે, એટલે અહીંયા OH અને અહીંયા NO2. હવે તમે જોઈ શકો છો આમાં પણ માઇનસ I માઇનસ M છે અસર, બરોબર છે. ઓકે, તો એનો મતલબ કે સૌથી વધુ એસિડિકતા કોની હશે, પેરાનાઇટ્રોફિનોલ. ઓકે, પછી કોણ આવે વિદ્યાર્થી મિત્રો, ઓર્થોનાઇટ્રોફિનોલ. પછી કોણ આવે ફિનોલ, અને પછી કોણ આવે ઓર્થોક્રેસોલ. મેં ચારે માર લાઈન કરી છે પણ તમારો જવાબ આવશે ડી, પેરાનાઇટ્રોફિનોલ, ડ્યુ ટુ માઇનસ I એન્ડ માઇનસ M. નેક્સ્ટ, તો તમારો 295 નંબરનો જવાબ આવશે આ. નીચેમાંથી કોની એસિડિક પ્રબળતા સૌથી વધુ છે? વિદ્યાર્થી મિત્રો પ્રોપેન 1 ઓલ આલ્કોહોલ છે. 4 મિથાઇલ ફિનોલ એટલે હમણાં જ વાત કરી પેરાક્રેસોલ. 3 નાઇટ્રોફિનોલ ધેટ મીન્સ પણ તમે એક એક વસ્તુ જોઈએ તો પ્રોપેનોલનું સૂત્ર લખું તો વિદ્યાર્થી મિત્રો શું થાય, CH3 CH2 CH2OH. ભાઈ આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક એટલે આની એસિડિકતા સૌથી ઓછી. હવે 4 મિથાઇલ ફિનોલ છે વિદ્યાર્થી મિત્રો. 4 મિથાઇલ ફિનોલની વાત કરીએ તો OH અને મિથાઇલ હમણાં જ વાત થઈ, આ પ્લસ I અને પ્લસ H ઇફેક્ટ ધરાવે છે. એ તો હંમેશા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે, H સરળતાથી મુક્ત ના થાય, એસિડિકતા ઘટે. મને શું કીધું છે, એસિડિક પ્રબળતા વધુ છે એટલે આ તો ઘટાડે છે. બીજી વાત કરું તો 3 નાઇટ્રોફિનોલ વિદ્યાર્થી મિત્રો. 3 નાઇટ્રોફિનોલ એટલે OH અને અહીંયા NO2, કારણ કે 1 2 3. હવે વિદ્યાર્થી મિત્રો આની માઇનસ I ઇફેક્ટ, કારણ કે મેટા સ્થાન ઉપર M ઇફેક્ટ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે ધ્યાન રાખજો, એક જ NO2 છે. જ્યારે અહીંયા વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો પિક્રિક એસિડ ઇઝ સ્ટ્રોંગેસ્ટ એસિડ. OH એનું IUPAC નામ થાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. તમે જોઈ શકો છો કે 3 NO2 છે. 3 NO2 માઇનસ I માઇનસ M ઇફેક્ટ ધરાવશે. આ પણ માઇનસ I માઇનસ M, આ પણ માઇનસ I માઇનસ M. તો આની એસિડિકતા માઇનસ I માઇનસ M વધે તો હમણાં જ મેં તમને ચલાવ્યું હતું એસિડિકતા વધે એટલે તમારો જવાબ આવશે પિક્રિક એસિડ. એટલે 296 નંબરનો MCQ નો આન્સર આવશે તમારો પિક્રિક એસિડ. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ, નીચેમાંથી કયો આલ્કોહોલ સાંદ્ર HCl અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે ધીમા વેગે પ્રક્રિયા કરીને ધૂંધળાપણું ઉત્પન્ન કરે છે? વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન કરે એવો પ્રશ્ન છે, ઘણા બધા જવાબમાં વિચારી શકાય. પહેલો તો ધૂંધળાપણું, તો ચોપડીમાં એવું લખ્યું છે તમારે ધૂંધળાપણું હંમેશા પ્રાથમિક આલ્કોહોલ હોય ને એ તો પ્રક્રિયા જ ના કરે. હા, એનો વેગ સૌથી ધીમો. પણ સાહેબ કસોટી કઈ છે? તો આ કસોટીનું નામ તમે લોકો જાણતા હોય તો લ્યુકાસ કસોટી. અને લ્યુકાસ કસોટીમાં પ્રાથમિક આલ્કોહોલ પડ્યો રહે એટલે કે પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે. દ્વિતીયક આલ્કોહોલ દૂધિયું બનાવે અને તૃતીયક આલ્કોહોલમાં તરત જ તૈલ બિંદુ તરે. ઓકે, એટલે કે તૈલ બિંદુ મળે પણ ધૂંધળાપણું ઉત્પન્ન ના કરે. હવે જોજો આનો જવાબમાં સમજજો કે આ તૃતીયક આલ્કોહોલ છે.
આ તૃતીયક આલ્કોહોલ છે વિદ્યાર્થી મિત્રો. આ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક. અને આ કેવો આલ્કોહોલ છે? દ્વિતીયક. અને આ પણ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક. હવે પ્રાથમિક આલ્કોહોલ તો પ્રક્રિયા જ નથી કરતો, તો હા ધીમો વેગ ખરો પણ પ્રક્રિયા કરતો નથી. એટલે આનો જવાબ આ પણ આવી શકે, વિચારી શકાય કે સાહેબ ધીમા વેગે સૌથી, કારણ કે એની લ્યુકાસ કસોટીનો સક્રિયતાનો ક્રમ લઈએ તો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક. એટલે કે તૃતીયક તૈલ બિંદુ તરત જ તરે અને દ્વિતીયક હંમેશા ધૂંધળાપણું ઓરડાના તાપમાને ચોપડીમાં સ્ટેટમેન્ટ લખ્યો છે. એટલે એઝ માય વ્યૂ આન્સર ઇઝ બી. કે પ્રાથમિક તો પ્રક્રિયા જ નથી કરતો, તો ધીમા વેગની હું વાત જ કઈ રીતે કરી શકું? એઝ માય વ્યૂ આ જવાબ આવી શકે. નેક્સ્ટ, ઓકે, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હમણાં જ તમને સમજાયો કે ઓર્થો નાઇટ્રોફિનોલ 298 નંબરમાં ઓર્થો નાઇટ્રોફિનોલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નાઇટ્રોફિનોલ છે, એન ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓ લઈ લઉં અને ફિનોલ છે એટલે ઓ અને અહીંયા એચ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે હાઇડ્રોજન બંધ હંમેશા કોણ બનાવે? ફોન. ફોન એટલે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે માઇનસ ડેલ્ટા. ઓકે, અહીંયા હાઇડ્રોજન પણ હોવો જરૂરી છે. એટલે તમને હું કહી શકું કે આની વચ્ચે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને. એટલે તમારો જવાબ શું આવી શકે? ઓર્થો નાઇટ્રોફિનોલ. વિદ્યાર્થી મિત્રો પેરા નાઇટ્રોફિનોલ છે ને એ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. ધ્યાન રાખજો, એ બનાવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો તમે અહીંયા જો પેરા નાઇટ્રોફિનોલ લો તો અહીંયા તમે અહીંયા આમ કરીને ડબલ બોન્ડ ઓ, અહીંયા પણ હું લખું તો ઓ, અહીંયા એચ, અહીંયા લખું તો એન, અહીંયા ડબલ બોન્ડ ઓ અને અહીંયા ઓ. તો તમે જોઈ શકો છો કે આની અંદર ઓ અને એચ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય, અહીંયા પણ ઓ અને એચ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય એને કહી શકાય આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. તો આપણને કયું પૂછ્યું છે? આંતઃ. મગજમાં ઘુસાડી દેજો, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એટલા માટે એક જ અણુના બે પરમાણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઓકે, તો તમારો જવાબ અહીંયા આવશે ઓર્થો નાઇટ્રોફિનોલ. નેક્સ્ટ, નીચેમાંથી કોના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે? તો તમારી ચોપડીમાં પ્રશ્ન છે બ્રોમિનેશન કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા લખી દઉં તો હું ફિનોલ લઉં, ફિનોલની 3Br2 સાથે પ્રક્રિયા કરું બ્રોમિન સાથે. તો વિદ્યાર્થી મિત્રો 3Br2 સાથે પ્રક્રિયા કરું તો મને મળશે અહીંયા OH, આને કહેવાય Br, અહીંયા પણ લખીશ Br અને અહીંયા લખીશ Br. આનું નામ થાય 2,4,6 ટ્રાયબ્રોમો. જો 1 2 3 4 5 6 લેફ્ટ હેન્ડ સાઈડ તમને આપેલું છે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ અને એના કેવા અવક્ષેપ પ્રાપ્ત થાય છે? ભાઈ સફેદ. આ બધાના સફેદ અવક્ષેપ આ Br2 અને કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો. ઓર્થો મેટાબ્રોમોફિનોલ તો મળવો અશક્ય છે, એટલા માટે તમારો જવાબ આવે ડી. એટલે 299 નો જવાબ આવશે તમારો ડી. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? ફિનોલનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન ઉપર OH. હવે એની કોની સાથે? ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ એટલે શું તમને ખબર છે? ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ Na2Cr2O7 પ્લસ H2SO4. આ બે ભેગા થાય ને એટલે 2 મોલ્સ ઓફ H2CrO4. આને કહેવાય ક્રોમિક એસિડ. આ ક્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરતા જમણી બાજુ તમને પ્રક્રિયા રીમર ટીમરની નીચે પ્રક્રિયા આપેલી છે. બહુ જ સરળ અગત્યની પ્રક્રિયા છે. અહીંયા એક ભૂલ થઈ ગઈ છે, બેન્ઝીન જેવું દોરાઈ જાય પણ બેન્ઝીન આવે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રક્રિયાની અંદર તમે બનાવી શકશો કે સાયક્લોહેક્ઝેન પહેલાં તો બનાવશો, પછી એની અંદર ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડોટ ડોટ. તો આનું નામ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આનું નામ તમે યાદ હોય તો સામાન્ય નામ છે બેન્ઝોક્વિનોન. કેવું નામ છે? બેન્ઝોક્વિનોન. પણ આમાં તમને IUPAC નામ પૂછે તો તમે લોકો ધ્યાન રાખજો સાયક્લોહેક્ઝા
નંબર આપું અહીંયાથી 1 2 3 4 5 6 સાયક્લોહેક્ઝા 2 5 ડાઇન 1 4 ડાયોન. તો અહીંયા લખી શકું સાયક્લોહેક્ઝા 2 5 ડાઇન. આ યુપીએસસી બહુ પૂછાય છે. 2 5 ડાઇન 1 4 ડાયોન. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આનું આઈયુપીએસસી નામ છે, પણ આપણે એ જોવાનું નથી, આપણે બેન્ઝોક્વિનોન છે એટલે જવાબ હું શું લખીશ? બેન્ઝોક્વિનોન. તો તમારો જવાબ, આનો જવાબ આવશે 300 નંબરનો બેન્ઝોક્વિનોન. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ MCQ, ઔદ્યોગિક આલ્કોહોલમાં કયો પદાર્થ ઉમેરીને તેને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે? યાદ કરો, ઝેરી પદાર્થ. ઇથેનોલની અંદર આવે છે પિરિડીન. પિરિડીનનું સૂત્ર તમે લોકો જાણો છો, C5H5N. આ રીતનું C5H5N ટાઈપનો તમારો અહીંયા આ પિરિડીનનું સૂત્ર છે. તો આ પિરિડીન ઉમેરવામાં આવે છે. અને બીજું યાદ કરો, એ જ લાઈનમાં તમને રંગીન બનાવવા માટે કોપર સલ્ફેટ, આ બંને પદાર્થો ઉમેરવામાં આવે છે. આ પિરિડીન અને આ CuSO4 બંને રંગીન બનાવવા માટે આ, અને પીવા માટે અયોગ્ય બનાવવા માટે પિરિડીન. એટલે આનો જવાબ તમારો શું આવશે? પિરિડીન. ઓકે, નેક્સ્ટ. હવે અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે પહેલાના જમાનામાં વિદ્યાર્થી મિત્રો તમે લોકો જાણો છો ક્લોરોફોર્મ, પણ ક્લોરોફોર્મની કેટલીક આડઅસરો હતી. એના કારણે અત્યારે હાલમાં ચોપડીમાં સ્ટેટમેન્ટ લખ્યું છે ડાયઇથાઇલ ઈથર. એટલે ઈથર ફંક્શનલ ગ્રુપ વપરાય છે અને એમાં ડાયઇથાઇલ ઈથર CH3 CH2 OCH2 CH3. આનું આ યુપીએસસી નામ લખીએ તો આપણે ઇથોક્સી ઇથેન લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો શું લખી શકીએ? ઇથોક્સી ઇથેન. ધેટ મીન્સ તમારી ચોપડીનો જ સ્ટેટમેન્ટ આપેલું છે. થિયરિકલ પ્રશ્ન છે, થોડુંક ધ્યાનમાં રાખજો, લાઇન ટુ લાઇન કન્સેપ્ટ કરજો. એનિસોલનું કોની હાજરીમાં બ્રોમિનેશન કરતા ઓર્થો અને પેરાસમ ઘટકોનું મિશ્રણ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનિસોલ, એનિસોલનું સૂત્ર બેન્ઝીન ઉપર OCH3. આનું નામ ખબર છે તમને? મિથોક્સીબેન્ઝીન. શું નામ છે? મિથોક્સીબેન્ઝીન, અથવા ને શું કીધું આપણે? એનિસોલ. હવે આ એનિસોલનો કોની હાજરીમાં બ્રોમિનેશન કરતા? બ્રોમિનેશન તો તમારી ચોપડીમાં આપેલું છે વિદ્યાર્થીઓ Br2 અને એસિટિક એસિડની હાજરીમાં. જો તમે બ્રોમિનેશન કરો છો તો તમને ઓર્થો અને પેરાસમ ઘટકોનું મિશ્રણ મળશે. OCH3 અહીંયા લખીશું Br, અહીંયા તમે લખી શકશો પેરા, અહીંયા OCH3 અને અહીંયા લખીશું Br. ઓર્થો બ્રોમો એનિસોલ, પેરા બ્રોમો એનિસોલ. ઓકે, તો તમારો જવાબ આમાં આઈ થિંક એસિટિક એસિડ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 303 નંબરનો આન્સર એસિટિક એસિડ. નેક્સ્ટ કેટેકોલ. વિદ્યાર્થી મિત્રો કેટેકોલનું સૂત્ર યાદ રાખજો, 4 નામ છે, 3 નામ છે. એક કેટેકોલ એટલે ઓર્થો ઉપર બંનેના OH આવે, આને કહેવાય કેટેકોલ. સર અહીંયા હોય તો એનું નામ થાય રિસોર્સિનોલ. અને સર અહીંયા સામસામે હોય તો એને ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન તરીકે ઓળખવામાં આવે છે. આ કેટેકોલ કીધો છે મને. કોની સાથે પ્રક્રિયા કરે છે? ઝેડેન રજ. ભાઈ ઝેડેન રજ જોડે પણ આ વધુ પ્રમાણમાં થાય. વધુ પ્રમાણમાં થાય એટલે 2 O જતા રહે વિદ્યાર્થી મિત્રો. એટલે બેન્ઝીન તો ખરું જ તમારું, અને બંને જગ્યાએ H આવે. ઓકે, તો આનું તો C6H6 થઈ ગયું. એટલે ફિનોલની ઝેડેન રજ સાથે પ્રક્રિયા કરીએ તોય બેન્ઝીન મળે. તો કેટેકોલની પણ ઝેડેન રજ સાથે પ્રક્રિયા કરીએ તો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન જ મળે તમને.